how to deal with my own people, with my own blood relatives. How to deal, how to manage them. મારી જિંદગીની સૌથી મોટી મુશ્કેલી જો કોઈ મને જિંદગીમાં લાગતી હોય તો એ છે કે શક્યતા છે પારકા જે આઉટસાઇડર્સ છે, જે અચાનક જિંદગીમાં પ્રવેશ્યા છે, એ પોતાના હોય એવી રીતે વર્તન કરે છે અને પારકા હોવા છતાંય આપણને વહાલા લાગે છે. તો આપણા પોતાના છે, જેની જોડે લોહીના સંબંધો છે, જે આપણા મા બાપે આપ્યા છે. મારા સંતાનોના સંબંધ મારી સાથે લોહીના છે. તો આ લોહીના સંબંધો કેમ એકબીજાને અનુકૂળ થતા નથી? કેમ એકબીજા સંબંધોમાં પ્રમાણિક નથી? કેમ વફાદાર નથી? કેમ આપણે બહુ ખાસ ધ્યાન રાખવું પડે છે? આમને સંભાળવા પડે છે, સાચવવા પડે છે. સાચે સાચ તમે શું કહો છો? મને તો એવું લાગે છે જો સાચવવા પડે તો એ આપણા માણસ જ નથી. આપણા માણસને સાચવવા કેવી રીતે પડે? નહીં તો એ આપણા કેવી રીતે છે? અરે આપણી અંદર અસ્ખલિત પ્રેમ છે, એકબીજા માટે લાગણીઓ છે. આપણે જીન્સથી એક જ મા બાપના છીએ તો જોડાયેલા છીએ. આપણા શુક્રાણુઓ એક છે. આપણા મા બાપ દ્વારા આપણને મળેલા ગુણ દુર્ગુણ નો વારસો એક જ જગ્યાએથી આવે છે. આપણા સંસ્કાર નું સિંચન એક જ મા બાપ દ્વારા થયું છે. તો પછી શા માટે આપણે લોકો એટલી બધી મહેનત કરીએ છીએ એકબીજાને જાળવવા, સાચવવા? કરવાનું જ ના હોય, કરવાનું જ ન હોય. સાચવી નથી શકાતું. એક જ છીએ આપણે અને બધું જાળવવું પડે. કોઈને ક્યારેક પ્રેમ ઓછો પડે છે, કોઈને ક્યારેક માન ઓછું પડે છે, કોઈને વ્યવહાર ઓછો પડે છે. અંદર અરે એમાં લેવા આપવાનું શું હોય? પહેલી તો વાત હતી. અને શા માટે આપણે અંદર એકબીજાની અપેક્ષા પણ રાખીએ? નહીં, આપણે આ જ છીએ ને આપણે આવા જ રહેવાનું છે. તો પછી પારકા વધારે સારા સાબિત થયા. મને સતત જો ભાર રહેતો હોય મારા મન ઉપર, મારી લાગણીઓને સતત ઠેસ પહોંચતી હોય, તો કેવી રીતે આને પોતાના કહેવાય? ઘણી વખતે જે આપણા સગાઓ છે ને એ વહાલા નથી હોતા, અને બહારથી સમાજમાંથી અચાનક મળી આવે છે ને એ વહાલાઓ છે, એ આપણા સગા નથી હોતા.